હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 8 ઇંગ્લિશ ગ્રામરનો પાર્ટ સેકન્ડ, સેક્શન બીજું, કમ્પોઝિશન રાઇટિંગ. કમ્પોઝિશન રાઇટિંગનો ચોથું ચેપ્ટર, ડાયલોગ રાઇટિંગ. પહેલા ચેપ્ટરમાં મિત્રો આપણે શું જોયું? કોમ્પ્રિહેન્શન. બીજા ચેપ્ટરમાં જોયું મિત્રો આપણે લેટર રાઇટિંગ. ત્રીજામાં મેં તમને નિબંધો જે કયા હતા એ તમે લખી દીધા હશે. હવે ચોથું ચેપ્ટર છે ડાયલોગ રાઇટિંગ, એટલે કે સંવાદ લેખન. કોઈ પણ બે વ્યક્તિ વાતચીત કરે એને સંવાદ કહેવામાં આવે છે અથવા ડાયલોગ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. હવે એ ડાયલોગને આપણે લખવાનો છે. તો કેવી રીતે લખવાનો છે મિત્રો? ઉપર સૂચના આપેલી છે, વાંચો. કૌંસમાં આપેલા શબ્દો અથવા શબ્દ સમૂહો વડે સંવાદ પૂર્ણ કરો. પહેલી એક્સરસાઇઝમાં જુઓ મિત્રો, કૌંસમાં શબ્દો આપ્યા છે. આ બેન્ડેજ ઇન ધીસ બોક્સ, આ શબ્દ સમૂહ એક અડધું વાક્ય છે, બરાબર. બીજું છે ફર્સ્ટ એડ બોક્સ. ત્રીજો છે બિગ વ્હાઇટ રોલ. જો મિત્રો તમને કેવી રીતે ખબર પડે કે જ્યાં વાક્ય પૂર્ણ થાય છે અથવા શબ્દ સમૂહો પૂર્ણ થાય છે ત્યાં સેમિકોલન આપ્યું છે. સેમિકોલન એટલે એક ટપકું અને અલ્પવિરામ નીચે, એને સેમિકોલન કહેવામાં આવે છે. તો એ પૂરું થાય, દેટ મીન્સ એ સંવાદનો એટલો શબ્દ સમૂહ અથવા એ વાક્ય પૂર્ણ થયું કહેવાય. તો આ તમને ખ્યાલ આવે છે હું કેવી રીતે વાંચું છું? જુદા જુદા શબ્દ સમૂહો, વાક્ય અડધા વાક્યો આપેલા છે એ વાંચું છું. ફરી વાંચું છું. આ બેન્ડેજ ઇન ધીસ બોક્સ. બેન્ડેજ એટલે આપણે જે પાટાપિંડી કરીએ ને, હા, વાગ્યું હોય અને પાટામાં કરીએ, મલમ લગાડીએ, રૂ લગાડીએ, એને બેન્ડેજ અથવા બેન્ડેજની પટ્ટી તૈયાર મળે છે. થોડું અમથું વાગ્યું હોય, છોલાયું હોય તો એની ઉપર આપણે બેન્ડેજની જે પટ્ટીઓ તૈયાર મળે છે તે. પછી બીજો શબ્દ સમૂહ છે ફર્સ્ટ એડ બોક્સ. ત્રીજો છે બિગ વ્હાઇટ રોલ. ચોથું છે આ લિક્વિડ ટુ ક્લીન વુન્ડ્સ. વુન્ડ્સ બોલો અથવા વાઉન્ડ્સ. આપણે વાઉન્ડ્સ બોલીએ છીએ, એકચ્યુઅલમાં વુન્ડ બોલાય, એટલે ઘા. ક્લીન એટલે ચોખ્ખું કરવું, સાફ કરવું. વુન્ડ્સ અથવા વાઉન્ડ્સ એટલે કે ઘા પડ્યો હોય ને આપણને તે. અને લિક્વિડ એટલે કે પ્રવાહી. તો ઘા સાફ, લોહી નીકળતું હોય અને આપણે પડી ગયા હોય, છોલાયું હોય, લોહી નીકળતું હોય તો એમાં દળ પણ ઘૂસી ગયો હોય તો એ સાફ કરીએ, પછી આપણે એની પર મલમ લગાડીએ. તો આ લિક્વિડ ટુ ક્લીન વુન્ડ્સ અથવા વાઉન્ડ્સ. પછી છે મેડિસિન્સ ફોર હેડેચ એન્ડ સ્ટમક એચ. ACHEH એટલે દુખાવો. હવે મેડિસિન એટલે દવા, હેડેચ એટલે માથાનો દુખાવો અને સ્ટમક એચ એટલે પેટનો દુખાવો. તો પેટના અને માથાના દુખાવાની દવાઓ. હવે અહીંયા અજય અને વિજય બે વાતચીત કરે છે, એમનો સંવાદ છે. કેટલાક સંવાદો અધૂરા છે, કેટલાક બિલકુલ ખાલી જગ્યા આપેલી છે. તો જ્યાં એ જો પછીનો જવાબ, પહેલો જો પ્રશ્ન હોય તો એના પછીનો જે સંવાદ છે એમાં શું આવશે? તો આપણે ઉપરના જે કૌંસમાં શબ્દ આપ્યા છે ને શબ્દ સમૂહ, એમાંથી જોઈ અને આપણે વિચારવાનું કે આ પ્રશ્નના જવાબમાં કયો આવશે તો એ મૂકવાનો. પછી કેટલીક વખત એવું થશે કે પૂછનાર માટે ખાલી જગ્યા હશે. તો જે જવાબ આપે છે ને એ જવાબના અનુસંધાનમાં આગળનો પ્રશ્ન હોવો જોઈએ. એટલે આ રીતે આપણે સમજી અને લખવાનું છે. તો નાઉ લેટ્સ ગો ઓન ધ ફર્સ્ટ ડાયલોગ. ચલો પહેલો ડાયલોગ આપણે જોઈએ. તો અજય અને વિજય બે મિત્રો છે અથવા બે કઝિન છે કે ભાઈ છે. તો અજય વિજયને પૂછે છે. અજય આસ્કડ. મેડમ બહુ ભાર નથી પણ ડનો તમને ઉચ્ચાર તો સંભળાશે. અજય આસ્કડ
વોટ ઇઝ ધીસ વિજય? વિજય, આ શું છે? આ શું છે તો એના જવાબમાં શું આવશે મિત્રો? તો વિજય સેડ, વિજય કહે છે. હવે સંવાદ હોય ને એટલે જો પ્રશ્ન હોય તો આસ્ક્ડ આવે, પછી જવાબ આપતા હોય તો આપણે એવી રીતે નહીં વાંચવાનો. અજય વોટ ઇઝ ધીસ વિજય? અજય વોટ ઇઝ ધીસ વિજય? તો એક વાક્ય થઈ જાય. સંવાદ છે એટલે આપણે અજયે પૂછ્યું, વિજયે જવાબ આપ્યો, અથવા વિજયે કહ્યું કે, આપણે કહીએ છીએ ને એ રીતે. તો આપણે એમાં વિનંતીનો સુર ભાવ હોય વાક્યમાં તો આપણે એને રિક્વેસ્ટેડ, પ્રશ્નનો ભાવ હોય તો આસ્ક, કહ્યું તો સેડ, જવાબ આપ્યો તો રિપ્લાઇડ. આ રીતે આપણે બોલવું પડે. ખાલી એવું અજય ને વિજય અને પછી એવું નહીં બોલી દેવાનું જે વાક્ય હોય તે. ઓકે, તો સંવાદ આપણે 7મા ધોરણમાં પણ તમે ભણ્યા જ હશો. આઈ થિંક સો કે ગ્રામરમાં તમે ભણ્યા હશો. એટલે વિજય સેડ, વિજયે કહ્યું ઇટ્સ અ, તે ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં શું આવશે મિત્રો? ઇટ્સ અ ફર્સ્ટ એડ બોક્સ, એટલે પ્રાથમિક ઉપચાર પેટી. હવે આપણે ઘરમાં પડી ગયા કે દજાઈ ગયું તો ઘરમાં બર્નોલ હોય લગાડીએ, પડી ગયા હોય તો રૂથી આપણે ડેટોલથી સાફ કરીએ, અને સોફ્રામાઇસિન જેવી વસ્તુ તો આપણે ઘરમાં રાખીએ કે મટી જાય આપણને. અને જો વધારે પડ્યું હોય તો ઘા થયો હોય તો ડૉક્ટર પાસે જવું પડે. એટલે પ્રાથમિક ઉપચારની પેટી, ફર્સ્ટ એડ બોક્સ, એટલે કે જેમાં આવું બધું તૈયાર આપણને હોય જ. અલગ રાખી મૂકવાનું એટલે શોધવું ના પડે આપણને. કંઈ વાગે દજાય તો શોધવું ના પડે. એટલે એક બોક્સમાં આવું તૈયાર રાખવાનું. એને ફર્સ્ટ એડ બોક્સ કહેવાય. તો અજય પૂછે છે, અજય આસ્ક વોટ ઇઝ ધેર ઇન ઇટ? તો એમાં શું છે? તો હવે એમાં શું છે તો આપણે શું જવાબ આપીશું? આમાંથી કયું આવશે મિત્રો? તો વિજય સેડ, ઓહ ધેર આર સમ. ધેર આર સમ એટલે તેમાં થોડીક અથવા કેટલીક. શું છે? મેડિસિન્સ ફોર હેડેચ એન્ડ સ્ટમકેચ. એમાં પેટના દુખાવાની અને માથાના દુખાવાની દવા છે. હવે એમાં બાજુમાં અમે કહું ને પાટાપિંડી કરવા માટેનો કોટનનો રોલ હોય, પછી પાટા જે બાંધે છે એનો રોલ હોય. તો એ પૂછે છે, કોણ પૂછે છે? અજય. અજય આસ્ક વોટ ઇઝ ધેટ બિગ વ્હાઇટ રોલ? તો પેલું તે કહ્યું કે આમાં તો સ્ટમકેજ ને હેડેચની મેડિસિન્સ છે. તો પેલું બિગ વ્હાઇટ રોલ મોટું દેખાય છે, શું છે? રોલ ગોળ ગોળ વાળેલું. તો શું હશે મિત્રો? વિજય સેડ ઇટ્સ કોટન. જો તમે આમ દવાખાને કે કોઈ એવી નર્સ પાસે તમે જોયું હોય તો એ લોકોનામાં આવા કોટનના પણ રોલ હોય કે ઘા પડ્યો હોય તો એની ઉપર પહેલાં સોફ્રામાઇસિન લગાડીને આમ રોલ જેવું જ બનાવે. જેવો પાટાનો રોલ હોય છે ને, પાટો બાંધીએ એવા રોલ બનાવેલા હોય છે. એટલે એમાંથી જોઈતું રૂ કાઢી લેવાય. આપણા જેવું સાદું રૂ ના હોય, એ મેડિસિનલ રૂ હોય અને એને પાટા રૂપે બનાવ્યું હોય. એટલે પૂછે કહે છે ઇટ્સ કોટન, એટલે કે તે રૂનો રોલ છે. પછી હવે અજયને થોડી ઘણી તો ખબર પડી કે આ ફર્સ્ટ એડ બોક્સમાં આવું હોય તો એ પૂછે છે. તો શું પૂછે છે? ડુ યુ હેવ એ બેન્ડેજ ઇન ધીસ બોક્સ? તમારી પાસે આમાં બોક્સમાં પાટો છે? બેન્ડેજનો પાટો અથવા પેલી મેં કહું ને રેડી પટ્ટી મળે છે ચિપકાવી દેવાની, તો એ બેન્ડેજ છે આ બોક્સમાં? વિજય સેડ યસ લુક હિયર ઇટ ઇઝ. હા જો આ રહી, બતાવે છે. અજયાસ હવે બીજી કંઈક બોટલ જોઈએ એટલે પૂછે છે વોટ ઇઝ ઇન ધેટ બોટલ? આ બોટલમાં પેલી બોટલમાં શું છે? તો વિજય સેડ ઇટ્સ ડેટોલ. મેં આગળ કહું ને આપણનો ઘા પડ્યો હોય ને તો એને અંદર દળબળ ભરાઈ ગયો હોય, પડી ગયા હોય તો, એટલે એ ઘા સાફ કરવો પડે. તો આપણા સાદા પાણીથી ઘા સાફ ના થાય. એનાથી કરીએ તો શું થાય? આપણને કદાચ પાકવાનો ડર રહે. પણ આ ડેટોલ એવું છે કે દવા રૂપે હોય છે, એટલે ઘાને રૂઝાવે જલ્દી અને બેક્ટેરિયાઝ એની પર લાગે નહીં એ લગાડીએ એટલે. એટલે કે છે ઇટ્સ ડેટોલ.
એ ડેટોલ શેના માટે છે? આ લિક્વિડ ટુ ક્લીન વોન્ડ્સ અથવા વાઉન્ડ્સ. તો આ ઘા સાફ કરવા માટેનું પ્રવાહી છે. તો મિત્રો સમજ પડી ગઈ હશે કેવી રીતે આપણે આ સંવાદ પૂર્ણ કરવાનો. અર્થપૂર્ણ હોવું જોઈએ. ગમે તે વાક્ય નહીં મૂકી દેવાનું. ઉપરથી કૌંસમાંથી આપણને જે ઈચ્છા થઈ મૂકી નહીં દેવાનું. હવે અહીંયા ઘડી આપણે એમ પૂછ્યું તો વોટ ઇઝ ધેટ? એ બેન્ડેજ ઇન ધીસ બોક્સ આવે? વોટ ઇઝ ધેટ ઇન એ બેન્ડેજ ઇન ધીસ બોક્સ? ના આવે. તો સંવાદ ખોટો થઈ જાય. એટલે આપણે બહુ ધ્યાન રાખીને લખવાનું. અર્થપૂર્ણ વાક્ય બનવું જોઈએ. નાઉ લેટ્સ ગો ઓન ધ સેકન્ડ એક્સરસાઇઝ. બીજી એક્સરસાઇઝ પર જઈએ. કૌંસમાં છે શબ્દો મિત્રો. વી કટ ડાઉન મેની ટ્રીઝ. કટ ડાઉન એટલે કાપ્યા. આપણે બહુ બધા વૃક્ષો કાપી નાખ્યા. બીજા શબ્દ સમૂહમાં આવે છે વોટર ધ પ્લાન્ટ્સ ટીલ ધે ગ્રો. ટીલ એટલે ત્યાં સુધી, ને ગ્રો એટલે ઉગે. વોટર એટલે ટુ વોટર. અહીંયા નાઉન તરીકે હોય તો પાણી થાય, પણ અહીંયા પાણીના રૂપમાં નથી, ક્રિયાપદના રૂપમાં છે, નાઉનના રૂપમાં નથી. તો વોટર ધ પ્લાન્ટ્સ ટીલ ધે ગ્રો એટલે કે જ્યાં સુધી તે મોટા ન થાય ત્યાં સુધી તેને પાણી પીવડાવીશું અથવા પાણી પીવડાવવું જોઈએ. થર્ડ છે ધ મોન્સૂન્સ આર લેટ. મોન્સૂન એટલે ચોમાસાની ઋતુ, બરાબર. ઘણી વખત શું છે કે ચોમાસું બહુ મોડું શરૂ થતું હોય. આ ગ્લોબલ વોર્મિંગને કારણે બધા વેધરમાં, બધી ઋતુઓમાં ચેન્જ આવ્યો છે. તો પહેલાં તો કેવું હતું કે જૂનનું 3rd વીક આવે એટલે વરસાદ આવે ને આવે. ઘણી વખત તો હવે તો ક્યારેય જુલાઈના એન્ડમાં સુધી નથી આવતો. એકાદ વખત પડી બંધ થઈ જાય. એટલે મોન્સૂન્સ આર લેટ એટલે કે ચોમાસું મોડું છે. પ્રોમિસ આઈ વિલ ડૂ ધેટ. પ્રોમિસ એટલે વચન. હું આપને વચન આપું છું, હું તે પ્રમાણે કરીશ. વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. હવે શુડ ક્યારે આવે એ હું તમને આપણે સેકન્ડ સેમેસ્ટરમાં આપણને ગ્રામરમાં આવવાનું જ છે, સહાયક ક્રિયાપદોમાં. તો જ્યાં આપણા ફરજના ભાગરૂપે આવતું હોય ત્યાં શુડ વપરાય. તો વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. ટુ પ્લાન્ટ, અહીંયા પ્લાન્ટ પણ ક્રિયાપદ રૂપે છે. એકલું પ્લાન્ટ હોય તો નાઉન રૂપે હોય તો છોડ, પણ ટુ પ્લાન્ટ ક્રિયાપદ રૂપે છે એટલે કે રોપવું. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ, બરાબર. આ રીતે આ શબ્દના અર્થ સમજાવ્યા તમને. હવે મિત્રો આપણે સંવાદ પર જઈએ. હવે મિસ્ટર પંડ્યા અને રમેશ આ બંને વચ્ચે સંવાદ છે. તો મિસ્ટર પંડ્યા સેડ, રમેશ અહીંયા પણ સેડ છે, કહ્યું, પ્રશ્નાર્થ નથી, સાદું વિધાન વાક્ય છે. રમેશ સેડ ઇટ્સ ટુ હોટ ટુડે. TOO એ આજે બહુ ગરમી છે. ટુ હોટ એટલે વધુ પડતી. અહીંયા વધુ પડતીના અર્થમાં છે. TOO ટુ એટલે પણ આવશે. વાક્યમાં અર્થ બદલાતો રહે. એટલે આપણે અહીંયા કયા અર્થમાં લેવાનું છે? આજે બહુ ગરમી છે. મિસ્ટર પંડ્યા સેડ યસ. હા, ગરમી છે. હવે એનું કારણ પણ કહે છે. તો શાના કારણ છે? ઇટ્સ બીકોઝ. એ શું છે મિત્રો? ઇટ ઇઝનું ટૂંકું રૂપ. તો ઇટ્સ બીકોઝ પછી ખાલી જગ્યા છે, તો આપણે એ ખાલી જગ્યા પૂરવાની છે. તો શું આવશે? તો મિત્રો અહીંયા ઘડી આપણે કેવી રીતે લખશું? તમને સમજ નથી પડતી કે આમાં કયું વાક્ય આવશે. તો આપણે નીચે જોઈએ. રમેશ સેડ સર વાય ઇઝ ઇટ લેટ ધીસ યર એટલે કે આ વર્ષે તે કેમ મોડું છે? હવે શું મોડું હોય? આમાં આવે છે કંઈ આગળ આપણે કૌંસમાં એવો શબ્દ છે કે? તો છે મિત્રો, બીકોઝ. મિસ્ટર પંડ્યા સેડ યસ ઇટ્સ બીકોઝ ધ મોન્સૂન્સ આર લેટ. જ્યારે બહુ વરસાદ ના પડે ને તો બહુ જ ગરમી થાય, બહુ જ ઉકળાટ થાય. એટલે કે છે એનું કારણ છે ગરમી બહુ છે આજે,
તો શું છે, ચોમાસું લંબાઈ ગયું છે અથવા ચોમાસું મોડું થઈ ગયું છે, લંબાઈ ગયું છે, હજુ સુધી ચોમાસું બેઠું નથી. તો રમેશ એનો પૂછે છે કે એમને મિસ્ટર પંડ્યાને પૂછે છે, સર વાય ઇઝ ઇટ લેટ ધીસ યર? મેડમ બોલે છે, જોજો યર બોલે છે, YEAR, યર, ઈયર નહીં બોલવાનું. ઈયર બોલીશું તો શું અર્થ થશે? EAR, ઈયર યાની કે કાન. યર બોલવાનું, ધ્યાન રાખજો મારો ઉચ્ચાર. તો સર આ વખતે કેમ મોડું છે? શું મોડું છે? ચોમાસું. આ વખતે તે કેમ મોડું છે? તો મિસ્ટર પંડ્યા સેડ ઇટ્સ બીકોઝ. હવે ચોમાસું મોડું આવવાનું કારણ પણ મિસ્ટર પંડ્યા કહે છે કે ઇટ્સ બીકોઝ વી કટ ડાઉન મેની ટ્રીઝ, કારણ કે આપણે ઘણા વૃક્ષો કાપી નાખ્યા. અને આપણને ખબર છે ને મિત્રો કે વૃક્ષો જ વરસાદ લાવે છે. ટ્રીઝ વિશે આપણે નિબંધ લખવાનો આવશે જ હવે બીજા સેમેસ્ટરમાં. તો એમાં આવશે તમારે કે વૃક્ષો વરસાદ લાવે છે. આપણે બહુ બધા વૃક્ષો કાઢી નાખ્યા, કાં રોડ પહોળા કરવા માટે, કાં નડતા હોય, રોડની વચ્ચે આવી જતા હોય તો વૃક્ષ કાપી નાખે. પછી બહુ ફૂલી ફાલ્યા હોય ત્યારે એમ થાય કે બહુ ફૂલી ફાલી ગયું છે, આપણા ઘરને નુકસાન કરશે, ત્યારે મિત્રો આપણે વૃક્ષો કાપી નાખીએ છીએ. એટલે એમ કહે છે કે એ વરસાદ અથવા ચોમાસું મોડું બેસવાનું કારણ છે કે આપણે ઘણા વૃક્ષો કાપી નાખ્યા છે. રમેશ સેડ આઈ થિંક ડેશ. ડેશ એટલે ખાલી જગ્યા. શુડન્ટ વી. આ શુડન્ટ વી એ શું છે? ક્વેશ્ચન ટેગ છે. અહીંયા તો તમને નહીં સમજાય, આપણે ગ્રામરમાં એ ભણવાનું જ છે. ક્વેશ્ચન ટેગ સેકન્ડ સેમેસ્ટરનું જે ગ્રામર છે ને એમાં ક્વેશ્ચન ટેગ આવશે, ત્યાંનું હું તમને સારી રીતે સમજાવીશ. તો રમેશ સેડ આઈ થિંક, મને લાગે છે કે ખાલી જગ્યા. તો હવે શું લાગશે? જો વૃક્ષો વધુ કાપી નાખ્યા એના કારણે જો ચોમાસું મોડું આવતું હોય તો આપણે શું કરવું જોઈએ? તો આપણે આઈ થિંક વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. મોર ટ્રીઝ એટલે વધુ વૃક્ષો આપણે વાવવા જોઈએ. શુડન્ટ વી. જ્યારે વિધાન વાક્ય હોય ને ત્યારે ક્વેશ્ચન ટેગ નકારાત્મક હોય, અને જ્યારે નકારાત્મક વાક્ય હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હકારાત્મક અથવા વિધાન વાક્યમાં હોય. ઓકે, પોઝિટિવ હોય. એ હું તમને ત્યારે સમજાવીશ, પણ આટલું સમજીને તમે શુડન્ટ વી એટલે આપણે રોપવા જોઈએ કે નહીં? તો મિસ્ટર પંડ્યા સેડ પ્લાન્ટિંગ ઇઝ નોટ ઇનફ. ખાલી વૃક્ષો, ઇનફ એટલે પૂરતું, વૃક્ષો વાવી દેવા એટલું પૂરતું નથી. કેમ? કારણ કે વૃક્ષો વાવ્યા પછી એમાં પાણી રેડવું જોઈએ, એમાં ખાતર નાખવું જોઈએ, એનું ખૂબ નાના બાળકની જેમ વૃક્ષનું જતન કરવું પડે તો ઉછરે, અને તો જ આપણે કેરીઓ, બોર, ઓરેન્જ, એપલ આ ખાવા ક્યારે મળે? વૃક્ષો બરાબર એનું આપણે જતન કર્યું હોય ત્યારે. તો કે છે પ્લાન્ટિંગ ઇઝ નોટ ઇનફ સેડ મિસ્ટર પંડ્યા. મિસ્ટર પંડ્યા કહે છે ખાલી વૃક્ષો વાવવા એ પૂરતું નથી, તો શું કરવું જોઈએ? યુ વિલ હેવ ટુ ડેશ. તમારે તેને નિયમિતપણે શું કરવું જોઈએ? તો શું આવશે મિત્રો? યુ વિલ હેવ ટુ વોટર ધ પ્લાન્ટ્સ ટીલ દે ગ્રો. જ્યાં સુધી છોડ મોટો ન થાય ત્યાં સુધી તમારે તેને પાણી પાવવું જોઈએ. તો રમેશ સેડ, તો રમેશ શું કહે છે? આઈ ડેશ. તો રમેશ શું કહેશે? આઈ પ્રોમિસ આઈ વિલ ડૂ ધેટ. એટલે એમ કે હું તમને વચન આપું છું કે હું તે પ્રમાણે કરીશ. દેટ મીન્સ વૃક્ષ તો વાવીશ પણ એનું પાણી સિંચીને, એને ખાતર નાખીને એનું જતન પણ કરીશ. મિત્રો, આ રીતે બીજો સંવાદ પૂર્ણ થાય છે. નાઉ લેટ્સ ગો ફોર ધ થર્ડ પેરેગ્રાફ. તો એમાં કૌંસમાં છે 100 રૂપીઝ વિથ ધીસ ફોર્મ. આ ફોર્મ સાથે 100 રૂપિયા. વોટ આર ધ ટાઈમિંગ્સ? સમય શું છે? આઈ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર ઓફ યોર સ્પોર્ટ્સ ક્લબ.
મારે તમારી જે સ્પોર્ટ્સ ક્લબ તમે ચલાવો છો, મેમ્બર એટલે સભ્ય, મારે તેમાં સભ્ય થવું છે. વોટ ઇઝ ધ મંથલી ફી? મંથલી એટલે માસિક. માસિક ફી કેટલી છે? મેમ્બરશિપ કંઈ એમને ફ્રી થોડી આપે આપણને, ફી તો ભરવી પડે ને. એટલે કે છે માસિક, મહિનાની ફી કેટલી છે? ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ. આ ફોર્મ લે, ટુ ફિલ અપ એટલે ભરી દેવું. આ ફોર્મ લઈ અને તે ભરી દે. હવે નીતિન કોઈ સ્પોર્ટ્સ ક્લબમાં જાય છે અને જઈને એમ કે હું તમારો મેમ્બર થઈ જાઉં છું, ઓકે, તો ન ચાલે. તમારે મેમ્બરશિપ લેવી હોય તો ફોર્મ ભરવું પડે, ફોર્મની ફી આપવી પડે, અને ફોર્મ ફીની સાથે તમારે દર મહિને એની જે નિશ્ચિત રકમ હોય, ફી હોય, એ ભરવી પડે. એટલે સ્પોર્ટ્સ ક્લબ કોઈ સભ્યો ચલાવતા હોય એટલે એના જે મેનેજર છે એને જઈને મળે છે. જેવો નીતિન ત્યાં એમની કેબિનમાં પ્રવેશ કરે છે મેનેજરની, તો મેનેજર સેડ, ગુડ ઇવનિંગ, હાઉ કેન આઈ હેલ્પ યુ? ગુડ ઇવનિંગ, સાંજનો સમય છે એટલે અભિવાદન કરે છે ગુડ ઇવનિંગથી. અને હાઉ કેન આઈ હેલ્પ યુ? હું આપની કઈ રીતે મદદ કરી શકું? નીતિન સેડ, ગુડ ઇવનિંગ સર, માય નેમ ઇઝ નીતિન. ગુડ ઇવનિંગ સર, મારું નામ નીતિન છે. હવે શેના માટે ગયો છે? તો મેમ્બર બનવું છે ને એને સ્પોર્ટ્સ ક્લબના. એટલે કે છે આઈ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર ઓફ યોર સ્પોર્ટ્સ ક્લબ. એટલે કે મારે તમારા સ્પોર્ટ્સ ક્લબના મેમ્બર, સભ્ય બનવું છે. તો એના માટે મેનેજર શું કહેશે? શ્યોર નીતિન. નીતિન, ચોક્કસ, મોસ્ટ વેલકમ. હિયર, હિયર એટલે આ લે. હિયર, ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ. સૌથી પહેલી શું પ્રોસિજર કરવી પડે? તો ફોર્મ ભરવું પડે. એમાં તમારી બધી જ માહિતી, નામ, પપ્પાનું નામ, ઉંમર, પછી તમને કઈ રમતમાં શોખ છે, અને એડ્રેસ, ફોન નંબર, બધું જ આપવું પડે. એટલે એ બધી માહિતીનો રેકોર્ડ એમની પાસે રહે. દરેક ખેલાડી જે શીખવા માટે આવતા હોય સ્પોર્ટ્સ ક્લબમાં તેમને. એટલે કે છે શ્યોર નીતિન, હિયર ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ. આ ફોર્મ લે અને તે ભરીને મને આપ. નીતિન સેડ, યસ સર. નીતિન કહે છે ઓકે સર. મેનેજર આસ્ક, ઇફ યુ નીડ એની હેલ્પ પ્લીઝ ટેલ મી. ફોર્મ ભરવામાં તારે કંઈ મારી કોઈ જરૂર હોય તો મને કહેજે. ટુ ટેલ એટલે કહેવું, અને નીડ એટલે જરૂર, હેલ્પ એટલે મદદ. તારે કોઈ મદદની જરૂર હોય તો મને કહેજે, ફોર્મ ભરવામાં ન સમજાય તો. સો મેનેજર સેડ, નીતિન સેડ, શ્યોર સર, થેન્ક યુ. હા ચોક્કસ સર, મને તકલીફ પડશે તો હું તમને કહીશ, થેન્ક યુ, એમ કહે છે. હવે મેનેજર સેડ, યુ વિલ હેવ ટુ પે. હવે આ ફોર્મ તો તને હું આપું છું, પણ ફોર્મ ફી કેટલી? યુ વિલ હેવ ટુ પે 100 રૂપીસ વિથ ધીસ ફોર્મ. તારે આ ફોર્મ મને ભરીને આપવાનું છે, અને સાથે ફોર્મ ફી તરીકેના 100 રૂપિયા પણ આપવાના છે. હવે નીતિન પૂછે છે એમને કે હવે ખાલી ડેશ સર, તો શું પૂછ્યું હશે? ફોર્મ ફીના 100 રૂપિયા, તો પછી મહિનાની ફીના કેટલા રૂપિયા? તો શું પૂછ્યું હશે? વોટ ઇઝ ધ મંથલી ફી સર? સર તમને પાછળ આપેલું છે, ઓકે. તો મેનેજર સેડ, ઇટ્સ 250 રૂપીઝ, અથવા ઇટ્સ 250 રૂપીઝ, 250 રૂપિયા મહિનાની ફી. તો નીતિન પૂછે છે હવે મારે સ્પોર્ટ્સ ક્લબમાં રમત રમવા આવવું હોય તો ટાઈમિંગ તો હોય ને ફિક્સ, સાંજનો, સવારનો, બપોરનો, પછી ઓલ્ટરનેટ ડે કે દરરોજે આવવાનું, એ ટાઈમિંગ ને બધું જ ઇન્ક્વાયરી તો કરવી પડે ને. એટલે પૂછે છે ડેશ સર, તો શું પૂછ્યું હશે? વોટ આર ધ ટાઈમિંગ્સ સર?
અહીંયા ક્વેશ્ચન માર્ક ક્યાં છે? સરની પાછળ બંને વાક્યમાં જોજો. એટલે મેડમે અહીંયા ક્વેશ્ચન માર્ક મૂક્યો નથી. એટલે ટાઈમિંગ શું છે? મેનેજર સેડ ઇટ્સ ઓપન ફ્રોમ 7 AM to 8 PM. તો સવારના 7થી સાંજના 8 સુધી ખુલ્લું જ હોય છે. આ સ્પોર્ટ્સ ક્લબ ખુલ્લી હોય છે. તો તમારે જ્યારે આવવું હોય યુ કેન કમ એની ટાઈમ. સવારના 7થી સાંજના 8 વાગ્યા સુધીમાં એની ટાઈમ એટલે ગમે તે સમયે તમે આવી શકો છો. ઓકે. હવે ચોથો સંવાદ, એક્સરસાઇઝ ચોથી. ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડોન્ટ લાઈક? આમાં કોઈ એવી વસ્તુ છે કે જે તમને ન ગમી? ગેમ ડુ યુ પ્લે? કઈ રમત તું રમે છે? ઇટ્સ નાઇસ એસ્પેશિયલી ધ લાઇબ્રેરી. એસ્પેશિયલી એટલે કે ખાસ કરીને, નાઇસ એટલે સુંદર, બહુ સરસ છે તે. અને ખાસ કરીને શું? લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય. ધ ટીચર્સ આર નાઇસ એન્ડ હેલ્પફુલ. શિક્ષકો પણ સારા અને હેલ્પફુલ એટલે મદદ કરે તેવા છે. સ્પોર્ટ્સ ફેસિલિટીઝ. ફેસિલિટી અને સુવિધા. એટલે સ્પોર્ટ્સ ફેસિલિટી એટલે કે રમતગમતની સુવિધા. હવે આ કૌંસમાં જે છે શબ્દો અથવા શબ્દ સમૂહો, એ આપણે અહીંયા નિધિ અને હર્ષ બે વાતચીત કરે છે, સંવાદ કરે છે, એમાં એ પૂર્ણ કરવાનું છે. તો નિધિ સેડ હાય હર્ષ. આપણે જ્યારે મળીએ એકબીજાને ત્યારે હાય હેલોથી કરીએ. કોઈ જય શ્રી કૃષ્ણ કે અથવા કોઈ હાય હેલો કે. તો કે છે હાય હર્ષ, હાઉ ડીડ યુ લાઈક અર સ્કૂલ? નિધિ હર્ષને પોતાની સ્કૂલ બતાવવા લઈ ગઈ હશે, એટલે અથવા પોતાની સાથે સ્કૂલે લઈ ગઈ હશે, એના ઘરે આવ્યો હશે હર્ષ ત્યારે. એટલે પૂછે છે કે તને અમારી સ્કૂલ કેવી લાગી? તો હર્ષ સેડ હાય નિધિ. બંને એકબીજાનું અભિવાદન કરે છે અને કહે છે હાય ડેશ. તો એ ખાલી જગ્યા નિધિ પછી શું કહે છે? હાય નિધિ ડેશ. એટલે શું એને સ્કૂલ કેવી લાગી? એના જવાબમાં શું આવશે? શું આવશે મિત્રો? બહુ સરસ, ખાસ કરીને લાઇબ્રેરી. તો આમાં એના માટે શું છે? ઇટ્સ નાઇસ એસ્પેશિયલી ધ લાઇબ્રેરી. બહુ સરસ છે તારી સ્કૂલ, અને ખાસ કરીને મને તો લાઇબ્રેરી તો બહુ જ ગમી. સો નિધિ સેડ યુ લાઈક ટુ રીડ બુક્સ? તો એવું લાગે છે કે તને પુસ્તકો વાંચવા ગમે છે. તને પુસ્તકો વાંચવા ગમે છે? તો આપણે જ્યારે ટૂંકમાં જવાબ આપવાનો હોય ત્યારે આગળ મેં તમને સમજાવ્યું તો યસ અને નોમાં આપણે જવાબ કેવી રીતે આપવા. તો કે છે યસ આઈ ડુ સેડ હર્ષ. હર્ષ કહે છે હા, મને બહુ ગમે છે પુસ્તકો વાંચવા. હવે નિધિ પાછી ફરી કંઈક પ્રશ્ન પૂછે છે. તો શું પૂછ્યું હશે? તો એના જવાબમાં આપણે નીચેની લાઈન જોઈએ. હર્ષ જે જવાબ આપે છે એ વાંચીએ તો આપણને ખબર પડે કે ઉપરના શું પ્રશ્ન હશે નિધિનો. યસ આઈ ડુ નોટ લાઈક. મને આ વસ્તુ ન ગમી. તો નિધિએ શું પ્રશ્ન પૂછ્યો હશે કે તો ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડોન્ટ લાઈક? એવી કોઈ વસ્તુ છે અમારી શાળામાં કે જે તને ન ગમી? તો હર્ષ કહે છે યસ, હા છે એક એવી વસ્તુ. શું છે એ? આઈ ડુ નોટ લાઈક ધ ડેશ એસ્પેશિયલી ફોર આઉટડોર ગેમ્સ. આઉટડોર ગેમ એટલે મેદાની રમતો. મને એક વસ્તુ ન ગમી જે તમારી મેદાની રમતો માટેની સુવિધા નથી. તો એના માટે શું આવશે? આઈ ડુ નોટ લાઈક ધ ડેશમાં સ્પોર્ટ્સ ફેસિલિટી. તમારી જે રમતગમત માટેની સુવિધા છે અને ખાસ કરીને આઉટડોર ગેમ્સ માટેની એ મને ન ગમ્યું. કારણ કે મેદાન નહીં હોય, આપણી સ્કૂલમાં નથી ને એવું મેદાન નહીં હોય. હવે તો મોસ્ટલી શું છે, સ્કૂલો
બહુ મોટી મોટી હોતી નથી, એટલે મેદાનો હોય નહીં. હવે શહેરમાં તો એ ગામડા જેવી મોટી મોટી જગ્યા ક્યાંથી લાવવાની, એટલે આપણા જેવી સ્કૂલો પણ હોય કે જેને ઘણી બધી સ્કૂલો એવી છે અહીં બરોડામાં કે જેમને મેદાનો પોતાના હોતા જ નથી. આજુબાજુમાં નજીકમાં જે મેદાન હોય ત્યાં જઈને એ લોકોને રમાડે પીટી ટીચર. તો આપણે તો એટલું પણ છે કે આપણે અહીંયા બીજું સ્કૂલનું બિલ્ડિંગ બન્યું, ત્યાં એસેમ્બલી હોલ જેવું થઈ ગયું છે, અને કમ્પાઉન્ડ પણ છે, ઘણું મોટું છે. આપણે તમને યાદ હશે, જો આપણે પહેલાં તમે હશો તો આપણે બહાર થોડી ઓછી સંખ્યા હતી ત્યાર તો ગ્રાઉન્ડમાં ઊભા રહીને સવારે દર શનિવારે પ્રેયર કરતા હતા, પછી માસ પી કરતા હતા. જો તમે અહીંયા પહેલેથી જ આ સ્કૂલમાં આવી તો તમને ખબર હશે. એટલે એટલી બધી પણ આપણે એવી નથી સ્કૂલ કે બિલકુલ આપણી પાસે મેદાન નથી, એવું પણ નથી. ઓકે, ચલો નાઉ લેટ્સ ગો. તો એ કહે છે કે મને આ ન ગમ્યું. તો નિધિને એવું લાગ્યું કે કોઈક રમત એને રમવી તો ગમતી જ હશે. જેમ આગળ પુસ્તક લાઇબ્રેરી જોઈને લઈને લાગ્યું ને કે પુસ્તકો વાંચવા એને બહુ ગમે છે, એમ આ જવાબ હતો એના પરથી એને લાગ્યું. તો એણે શું પૂછ્યું નિધિ આસ્ક, ઓહ વિચ ગેમ ડેશ. તો તને કઈ ગેમ તું રમે છે? તો વિચ ગેમ ડુ યુ પ્લે, તું કઈ રમત રમે છે? તો હર્ષ સેડ, આઈ લાઈક ટુ પ્લે બાસ્કેટબોલ, બાસ્કેટબોલ રમવું મને ખૂબ ગમે છે. તો દેટ્સ નાઇસ સેડ નિધિ કે બહુ સરસ, તું બાસ્કેટબોલ રમે છે તે જાણી મને ખૂબ આનંદ થયો. હર્ષ સેડ બટ ડેશ, ખાલી જગ્યા, ડેશ એટલે ખાલી જગ્યા મિત્રો. તો એમાં શું આવશે? તો નીચે નિધિ જે જવાબ આપે છે એના પરથી આપણને ખબર પડશે. નિધિ સેડ યસ દે આર, એટલે તેઓ છે. તો કોના માટે અનુસંધાનમાં જવાબ હશે? તો શિક્ષકો માટે. તો શિક્ષકો માટેમાં બટ ધ ટીચર્સ આર નાઇસ એન્ડ હેલ્પફુલ, પણ તમારા શિક્ષકો પણ ખૂબ સારા અને હેલ્પફુલ છે. નેક્સ્ટ 5th એક્સરસાઇઝ, ઓલ્સો મિસ યુ અ લોટ. ટુ મિસ એટલે એની કમી મહેસૂસ થવી. યુ વિલ ગેટ વેલ સૂન, ટુ ગેટ વેલ સૂન એટલે જલ્દી સારા થવું, તું જલ્દી સારો થઈ જઈશ. આઈ હેવ ફીવર, ફીવર એટલે તાવ, મને તાવ આવ્યો છે. હાઉ આર યુ ફિલિંગ નાવ, હવે તને કેમ છે? હેઝ ગીવન મી સમ મેડિસિન્સ, મને કેટલીક દવા આપી છે. ઓકે, તો હવે ગીતા અને ભરત એકબીજાને સાથે સંવાદ કરે છે. તો ગીતા ભરતને પૂછે છે, ઘણા દિવસથી એને મળી નથી અથવા વાતચીત નથી થઈ એ ફોન પર કે ગમે તે રીતે, એટલે પૂછે છે. ગીતા સેડ હાય ભરત, ભરત હાય. તો શું પૂછ્યું હશે? આપણે સામે મળે તો તમે કેમ છો, મજામાં છો? તો અહીંયા શું પૂછ્યું ગીતાએ? હાઉ આર યુ ફિલિંગ નાવ, હવે તને કેવું લાગે છે? એને ખબર હશે કે બીમાર છે ભરત, એટલે પૂછે છે કે હવે તને કેવું લાગે છે? તો ભરત સેડ, ઓહ નોટ વેરી વેલ, મને બહુ સારું લાગતું નથી. તો આપણને સારું ના લાગતું હોય તો આપણા શરીરમાં કંઈક તકલીફ હોય આપણને, તો જ સારું ના લાગતું હોય ને. એટલે કહે છે, શું કહે છે ભરત કહે છે મને સારું નથી લાગતું. તો તને શું થયું છે એવું પૂછીએ ને આપણે કે ભાઈ તમને કેમ છે? ના મને હજુ બહુ ઠીક નથી લાગતું, સારું નથી લાગતું. તો પૂછે ને શું થાય છે તમને? તો એવી જ રીતે પૂછે છે વોટ હેપન. ગીતાએ એને પૂછ્યું કે તને શું થયું છે? તો ભરતે શું જવાબ આપ્યો હશે મિત્રો? આઈ હેવ ફીવર, મને શું થયું છે? તાવ આવ્યો છે. તો તાવ આવ્યો એટલે આપણે પાછા પૂછીએ ને, આપણે બધા સલાહ આપવામાં તો એક નંબરના માણસોએ, એટલે પૂછે છે ડીડ યુ સી ધ ડૉક્ટર. હવે અહીંયા સી એટલે જોવું નહીં મિત્રો,
સી એટલે જોવું, લુક એટલે જોવું, વોચ એટલે જોવું, ઓબ્ઝર્વ એટલે જોવું, બધું બહુ આવશે અહીંયા જોવા માટે. તમે હવે મારી પાસે રહેશો ને એમ તમને ભણશો ને ત્યાં સુધી બહુ બધા એક જ શબ્દના સિનોનિમ યાની સમાનાર્થી શબ્દો ઘણા બધા તમને શીખવાને જાણવા મળશે. તો તું ડૉક્ટરને મળ્યો અથવા તે ડૉક્ટરને બતાવ્યું એવું પૂછે છે ગીતા. એટલે ભરત શું કહે છે? યસ આઈ ડીડ. હા ટૂંકમાં જવાબ આપે છે, હા મેં ડૉક્ટરને બતાવ્યું. અને ડૉક્ટરે શું કર્યું છે? હી ડેશ, તેમણે ખાલી જગ્યા. તો અહીંયા ઉપરનામાંથી આપણે કયું શબ્દ સમૂહ લઈશું? હી હેઝ ગીવન મી સમ મેડિસિન્સ. આપણે આગળ મેં તમને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતના રૂપો સમજાવ્યા હતા ને. તો ગીવ, ગેવ, ગીવન. તો હા તેમણે મને કેટલીક દવાઓ આપી છે. તાવ આવ્યો તો એની દવા આપી છે. તો હવે ગીતા કહે છે ઓકે ડોન્ટ વરી, એટલે ચિંતા ના કરીશ. ચિંતા ના કરીશ. કેમ કહે છે ચિંતા ના કરીશ? તો ખાલી જગ્યામાં શું હશે? યુ વિલ ગેટ વેલ સૂન. બહુ ચિંતા ના કરીશ, તને બહુ જલ્દી સારું થઈ જશે. પણ ભરત કહે છે બહુ દિવસથી સ્કૂલે નથી ગયો ને, એટલે કહે છે યસ બટ આઈ મિસ સ્કૂલ એન્ડ અવર ફ્રેન્ડ્સ. પણ મને તો સ્કૂલ અને આપણા મિત્રોની બહુ ખાલીપો લાગે છે. મિત્રો વિના ને સ્કૂલ વિના ખાલીપો લાગે છે. જેમ અત્યારે આપણે માર્ચ મહિનાથી એકબીજાને મળ્યા નથી. અમે તમને મિસ કરીએ છીએ, તમે પણ અમને કદાચ મિસ કરતા જ હશો. મેડમ લડે, મેડમ મારે, હોમવર્ક ના કરે તો પનિશ કરે. કેવી મજા આવતી હતી મિત્રો. તમે અમારી મજાક કરતા હતા, અમે તમારી પર ગુસ્સે થતા હતા. મજા આવતી હતી ને. વી આર ઓલ્સો મિસિંગ યુ મી ફ્રેન્ડ્સ. આપણે ભગવાનને બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ જલ્દી જલ્દી કોરોના ભગાડી અને આપણે પાછા ફરી મળીએ અને મજા આનંદ કરીએ સ્કૂલમાં. કરશો ને મિત્રો? ભગવાનને જલ્દી પ્રાર્થના કરો. હા ઓકે, નાવ લેટ્સ ગો. તો ભરત સેડ યસ બટ આઈ મિસ સ્કૂલ એન્ડ અવર ફ્રેન્ડ્સ. મને તો સ્કૂલ અને આપણા મિત્રો વિના બહુ સૂનું સૂનું લાગે છે. તો ગીતા સેડ યસ, હા વી ડેશ, એટલે હું ને આપણા બધા મિત્રો શું ઓલ્સો મિસ યુ એ લોટ. ઓલ્સો એટલે પણ, અમે બધા પણ, એ લોટ એટલે બહુ ઘણું બધું, અમે પણ તને બહુ મિસ કરીએ છીએ. મિત્રો ગ્રામરની બુક હોય તો ગ્રામરની બુકમાં લખી લેજો. ગ્રામરની ના બુક હોય તો મેં તમને સમજાવ્યું છે એમ ચોપડામાં જે નિબંધનો પોર્શન પાછળ છે એમાં લખી દેજો મિત્રો. ઓકે, ના સમજ પડે તો મેડમ ફરી સમજાવો એ તમે કોમેન્ટ આમાં ટેલિગ્રામમાં ફક્ત ન સમજાય તો જ લખવાની છે. અધરવાઇઝ કંઈ જ કોમેન્ટ ટેલિગ્રામમાં લખતા નહીં. હવે આપણે એના પછી પાછળમાં વોકેબ્યુલરી રાઇટિંગમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ટિલ ધેન we are signing off, my friends. See you in the next video. Have a nice and great day. Bye. Jai Shri Krishna.